આપણે હંમેશા ચીનને મોટી મોટી ઇમારતો, બુલેટ ટ્રેનો અને ઝળમળતા શહેરો જોયા છે, પણ શું તમે ક્યારેય ચીનનું કોઈ ગરીબ ગામડું જોયું છે? સોશિયલ મીડિયા પર ચીનના એવા હજારો વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે ચીનની સરકાર દુનિયાથી છુપાવવા માંગતી હતી. આજે આપણે વાત કરીશું ચીનના આ ડિજિટલ વિદ્રોહ અને તેની પાછળના અસલી કારણ વિશે. છેલ્લા કેટલાય સમયથી ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ડુચિન, જે ચીનનું પોતાનું ટિકટોક છે, અને કુઆઈસુ પર હજારો વિડીયો પૂરઝડપે વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયોમાં કોઈ ફેશનેબલ કપડાં કે વૈભવી ગાડીઓ નથી. આ વિડીયોમાં દેખાય છે ચીનનું સાચું ગ્રામીણ જીવન. કાદવ કચરાવાળા રસ્તા, તૂટેલા ફૂટેલા કાચા મકાનો, આખો દિવસ ખેતરોમાં ગધેડા વેતરું કરતા 70 થી 80 વર્ષના વૃદ્ધો, અને દિવસના અંતે માત્ર થોડા રૂપિયાની કમાણી. કેટલાય વિડીયોમાં યુવાનો બતાવી રહ્યા છે કે તેઓ દિવસમાં માત્ર એક ટંક વાસી ખાવાનું ખાઈને દિવસો વિતાવી રહ્યા છે. આ ટ્રેન્ડને ચીનમાં જિયાંગઝો એટલે કે ગ્રામીણ વાસ્તવિકતા અને વિરહનો ટ્રેન્ડ કહેવામાં આવી રહ્યો છે, જેણે ચીનના શાસકોની ઊંઘ હરામ કરી દીધી છે. હવે સવાલ એ થાય છે કે જે દેશ દુનિયાની સૌથી મોટી બીજી ઇકોનોમી છે, ત્યાં આવી હાલત કેમ થઈ? તો તેના મુખ્ય 3 આર્થિક કારણો છે. રિયલ એસ્ટેટ ક્રાઇસિસ એટલે કે ચીનનું અર્થતંત્ર અને રિયલ એસ્ટેટ એટલે કે મકાનો બાંધવા અને વેચવા પર ચાલતું હતું, પણ છેલ્લા 2 ને 3 વર્ષમાં ત્યાંની મોટી મોટી બિલ્ડિંગ અને કંપનીઓ ડૂબી ગઈ. કરોડો લોકોના પૈસા ફસાઈ ગયા અને લોકો રોડ ઉપર આવી ગયા. સરકારી દાવાઓ વિરુદ્ધ હકીકત એટલે કે વર્ષ 2021માં ચીની સરકારે જાહેરાત કરી હતી કે તેમણે દેશમાં અત્યંત ગરીબી સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. પણ આ વાયરલ વિડીયો સરકારની દાવાનો પોલ ખોલી રહ્યો છે. ચીનના શાંઘાઈ અને બેઇજિંગ જેવા શહેરો અમીર થતા ગયા, પણ ગામડાઓ આજે પણ 50 વર્ષ પાછળ રહી ગયા છે. ગામડાના લોકોએ સ્વાસ્થ્ય કે શિક્ષણની કોઈ સુવિધા મળતી નથી. આ ગરીબીની સૌથી મોટી અસર ત્યાંના યુવાનો પર પડી છે. ચીનમાં અત્યારે ભણેલા ગણેલા યુવાનોમાં બેરોજગારીની દર રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. ડિગ્રીઓ હાથમાં હોવા છતાં યુવાનોએ ફેક્ટરીમાં મજૂરી કરવા માટે મજબૂર થવું પડે છે. આનાથી કંટાળીને ચીનના યુવાનોએ હવે એક નવો ટર્મ ફેમસ થયો. ચીનમાં આ પેઢીને શાનફેઈ અને થ્રીનો પેઢી કહેવામાં આવે છે. આ યુવાનોએ જાહેરમાં સરકાર સામે હથિયાર હેઠા મૂકી દીધા છે. તેઓ કહે છે કે અમે ક્યારે લગ્ન નહીં કરીએ, અમે ક્યારે બાળકો પેદા નહીં કરીએ, અમે ક્યારે મોંઘી પ્રોપર્ટી કે ઘર નહીં ખરીદીએ. યુવાનો સોશિયલ મીડિયા પર વિડીયો બનાવીને કહી રહ્યા છે કે જ્યારે દેશમાં ભવિષ્ય જ અંધકારમય હોય તો પછી મહેનત કરીને સરકારને ટેક્સ શું કામ આપવું? આ એક રીતે ચીનની કમ્યુનિસ્ટ સરકાર સામે યુવાનોનો અહિંસક પણ અત્યંત ખતરનાક બળવો છે. વિચારો, જે દેશમાં સરકાર વિરુદ્ધ એક શબ્દ બોલવા પર પણ જેલ થઈ જાય, ત્યાં આટલા બધા વિડીયો કેમ ચાલી રહ્યા છે? ચીનની સરકાર આનાથી ખરેખર ફફડી ગઈ છે. ચીનની સાયબર એજન્સીએ અત્યારે એક બહુ મોટું ઓપરેશન શરૂ કર્યું છે. જે પણ એકાઉન્ટ આવા ગરીબવાળા વિડીયો મૂકે છે તેને તાત્કાલિક બ્લોક કરવામાં આવે છે. સરકારનું સત્તાવાર બહાનું એવું છે કે આ વિડીયો દેશની છબી ખરાબ કરે છે અને સોશિયલ મીડિયા પર નકારાત્મક એટલે કે નેગેટિવિટી ફેલાવી રહ્યા છે. ચીનની જનતા હવે સ્માર્ટ થઈ ગઈ છે. સરકાર જેમ જેમ વિડીયો ડિલીટ કરે છે તેમ તેમ લોકો અવનવા કોડવર્ડ વાપરીને વીપીએનનો ઉપયોગ કરીને આ ક્લિપ્સને દુનિયાભરના પ્લેટફોર્મ જેવા કે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ સુધી પહોંચાડી રહ્યા છે. સરકારી સેન્સરશિપ સામે જનતાનું આ ડિજિટલ યુદ્ધ છે. કોઈ દેશ ગમે તેટલી આધુનિક ટેકનોલોજી વસાવી લે, લશ્કરી તાકાત વધારી લે કે મોટી ઇમારતો બનાવી લે, પણ જો તેની સામાન્ય જનતા, તેના ગામડાઓ અને તેના યુવાન ભૂખ્યો અને બેરોજગાર હશે તો તે દેશ ક્યારેય સાચો સુપર પાવર બની શકતો નથી. ચીનની સરકારે દુનિયાની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ સોશિયલ મીડિયાના આ યુગમાં સત્ય બોલાવા સમયે છુપાતું નથી. ચીનની આ ગંભીર સ્થિતિ અને તેના યુવાનોના આ ડિજિટલ વિદ્રોહ વિશે તમારું શું માનવું છે? કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. તમે જોઈ રહ્યા હતા DM90 ન્યૂઝ, ડિજિટલ ન્યૂઝ, ગુજરાતની વાત.